વિદ્યાર્થી મિત્રો મજામાં? મિત્રો આજે આપણો ટોપિક છે અભિસરણ અને અભિસરણ દબાણ. તો સૌપ્રથમ અહીંયા આપણે અભિસરણ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે ડિફાઇન કરીએ, પછી એને સમજીએ કે અભિસરણ કોને કહેવાય. તો અહીંયા પહેલા આપણે વ્યાખ્યા અહીંયા લખીએ. અભિસરણ તો એને પરાસરણ કહેવાય અને અંગ્રેજીમાં એને ઓસ્મોસિસ કહેવાય. ક્લિયર? તો સૌપ્રથમ મિત્રો અહીંયા હું વ્યાખ્યા લખું. દરેક વિદ્યાર્થી વ્યાખ્યાને પોતાની નોટના અંદર લખે, પછી આપણે સમજીએ વ્યાખ્યા ઉપરથી કે અભિસરણ કોને કહેવામાં આવે છે. જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અથવા શુદ્ધ દ્રાવક દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો, જેને આપણે એસપીએમ કહેશું, અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે અનુક્રમે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ અથવા દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ થાય છે. તે ઘટનાને અભિસરણ કહે છે. તો અહીંયા મિત્રો આપણે વ્યાખ્યા લખી કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ અથવા તો એક દ્રાવક છે અને એક દ્રાવણ છે, એમના વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે તો એના અંદર એવું થશે કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ અથવા તો દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ આપમેળે મતલબ કે દ્રાવકમાં વહે છે. એ ઘટનાને આપણે અભિસરણ કહીએ છીએ. અહીંયા આપણે સમજીએ આ એક પાત્ર છે. આ પાત્રના અહીંયા વચ્ચે એક પડદો લઈ લીધો, જેને આપણે અર્ધપારગમ્ય પડદો કહેશું. અર્ધપારગમ્ય પડદો, જેને સેમી પરમિએબલ મેમ્બ્રેન કહેવાય છે અને ટૂંકમાં આપણે એને એસપીએમ કહેશું. એસપીએમ સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદો. હવે અહીંયા આ જે પાત્રમાં અહીંયા વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો મૂક્યો, એક બાજુ દ્રાવણ કરીએ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ. ક્લિયર?
તો આપણે અહીંયા કહી શકીએ કે મંદ દ્રાવણ. અને બીજી બાજુ આપણે સાંદ્ર દ્રાવણ બને. સાંદ્ર દ્રાવણ એટલે વધારે સાંદ્રતા ધરાવતું હોય એવું દ્રાવણ. મતલબ એ છે કે અહીંયા પાણી લીધું એના અંદર 1 મોલ ગ્લુકોઝ નાખ્યો, અહીંયા પાણી લીધું 1 કિલોગ્રામ અને એના અંદર 2 મોલ ગ્લુકોઝ નાખ્યો. હવે આની સાંદ્રતા વધી ગઈ કારણ કે આમાં દ્રાવ્ય કેટલા છે 2 મોલ, આમાં દ્રાવ્ય કેટલું છે 1 મોલ. આની સાંદ્રતાને જો છે એને હું C1 કહું અને અહીંયા જે આ દ્રાવણ જે છે એ દ્રાવણની સાંદ્રતાને C2 કહું, તો આ બંને દ્રાવણ માટે આપણે કન્ડિશન આવી બને છે કે C2 ગ્રેટર ધેન C1, મતલબ કે C2 ની સાંદ્રતા C1 કરતો વધારે છે. તો હવે અભિસરણની વાત કરીએ તો બંને દ્રાવણો લીધા, તો હવે થશે શું કે આપમેળે જેવું આપણે સેટઅપ તૈયાર કર્યું, એક બાજુ મતલબ કે ઓછી સાંદ્રતાવાળું મંદ દ્રાવણ લીધું, બીજી બાજુ આપણે સાંદ્ર દ્રાવણ લીધું, વચ્ચે પારગમ્ય પડદો મૂકીને આખું સેટઅપ તૈયાર કર્યું. તો પછી થોડા સમય પછી જ્યારે આપણે જોઈશું તો થોડા સમય પછી આપણને એવું જોવા મળશે કે આ બાજુ મતલબ કે જે દ્રાવણની સાંદ્રતા વધારે છે તે સપાટી વધેલી હશે અને અહીંયા સપાટી ઘટેલી હશે. મંદ દ્રાવણ જે છે એની સપાટી ઘટેલી હશે. તો હવે એવું થાય છે કે અહીંયાથી જે મંદ દ્રાવણ જે છે એના અંદર જે દ્રાવકના અણુઓ જે છે એ દ્રાવકના અણુઓ પોતાની રીતે કઈ તરફ આવે છે? મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જાય છે. આ બાજુ આવશે દ્રાવકના અણુઓ, કારણ કે આ દ્રાવક છે તો દ્રાવકમાં દ્રાવક તો હશે જ. તો એ દ્રાવકના અણુઓ જે છે એ કઈ બાજુ જશે? તો ઓછી સાંદ્રતાથી કઈ તરફ જશે? વધારે સાંદ્રતા તરફ જશે. એટલા માટે અહીંયા જે સાંદ્રતા છે અહીંયા દ્રાવણની સપાટી વધશે અને અહીંયા દ્રાવણની સપાટી ઘટે છે. તો એ જે ઘટના છે એ ઘટનાને મિત્રો આપણે કહીએ છીએ અભિસરણ. ક્લિયર છે? તો એક તો આ છે અને બીજો પોઈન્ટ અહીંયા આપણે લખ્યો અથવા એક બાજુ દ્રાવક હોય બીજી બાજુ દ્રાવક, એના માટે આપણે એ વિચારીએ અહીંયા આપણે હવે તો પારગમ્ય પડદો મૂકી દીધો SPM, અહીંયા શુદ્ધ દ્રાવક લઈ લીધું અને અહીંયા દ્રાવણ લઈ લીધું અને અર્ધપારગમ્ય પડદો વચ્ચે મૂકી દીધો. તો શું થશે? તો અહીંયા જે દ્રાવકના અણુઓ જે છે એ આપમેળે કઈ બાજુથી કઈ બાજુ? દ્રાવકથી દ્રાવણ તરફ જશે. દ્રાવકથી દ્રાવણ તરફ આપમેળે કોઈ એક્સ્ટ્રા ફોર્સ આપણે નહીં લગાવતા કે અહીંયા આખું સેટઅપ તૈયાર કર્યા પછી આપણે એક્સ્ટ્રા ફોર્સ લગાવીએ તો જ આ બાજુ નહીં. આખું જેવું સેટઅપ તૈયાર થશે તો આ પ્રવાહ આપમેળે સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા દ્રાવક મતલબ કે દ્રાવકનો અણુ દ્રાવણ તરફ જશે. એ જે ઘટના છે એ ઘટનાને જ આપણે કહીએ છીએ મિત્રો અભિસરણ. ક્લિયર છે? તો સમજીએ ફરીથી કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો હોય અથવા દ્રાવક અને દ્રાવણ હોય, એમના વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો મૂકી દઈએ તો શું થશે? તો ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ અને દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ સ્વયંભૂ અથવા આપમેળે સ્પોન્ટેનિયસ રીતે મતલબ કે ચાલુ થાય છે અથવા વહે છે, એ ઘટનાને આપણે કહીએ છીએ અભિસરણ. ક્લિયર છે મિત્રો? તો દરેક વિદ્યાર્થીને અભિસરણની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ અને આ બંને ઉદાહરણો ક્લિયર થઈ ગયા. તો અહીંયા હવે અહીંયા જોઈશું તો થોડા સમય પછી કોની સપાટી વધેલી હશે? તો એ જવાબ આવશે કે થોડા સમય પછી અહીંયા દ્રાવણની સપાટી વધેલી હશે અને અહીંયા દ્રાવણની સપાટી શું થશે? ઘટશે. એ રીતે અહીંયા થોડા સમય પછી કોની સપાટી વધેલી હશે? તો જે વધારે સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ છે એની સપાટી હશે અને ઓછી સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ છે એની સપાટી શું થશે મિત્રો? ઘટે છે. ક્લિયર છે? હવે વાત કરીએ અર્ધપારગમ્ય પડદો જે છે એની ખાસિયત શું છે?
અર્ધપારગમ્ય જે પડદો છે એની ખાસિયત શું છે, એટલે અર્ધપારગમ્ય પડદાઓ કયા કયા છે એની વાત કરીએ. અર્ધપારગમ્ય પડદો જેને આપણે સેમી પરમિએબલ મેમ્બ્રેન, સેમી પરમિએબલ મેમ્બ્રેન જેને કહેવાય છે અર્ધપારગમ્ય પડદો, અને ટૂંકમાં આપણે દર્શાવીએ છીએ SPM, સેમી પરમિએબલ મેમ્બ્રેન. ટૂંકમાં આપણે એને દર્શાવીશું SPM. તો મિત્રો આ જે અર્ધપારગમ્ય પડદો જે હોય છે એ પડદાની ખાસિયત એ હોય છે કે અર્ધપારગમ્ય પડદો ફક્ત દ્રાવકના કણો અથવા તો અણુઓને પસાર થવા દે છે. જ્યારે દ્રાવ્યના અણુઓ SPM માંથી પસાર થતા નથી, અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થતા. તો અર્ધપારગમ્ય પડદાની ખાસ ખાસિયત તો એ છે કે એ ફક્ત દ્રાવકના જે અણુ હોય એને જ એના અંદરથી પસાર થવા દે, દ્રાવ્યના અણુઓને પસાર થવા દેશે. હવે મિત્રો અહીંયા અર્ધપારગમ્ય પડદો જે છે એની રચના એક આ ટાઈપનો પડદો હોય છે. હવે એના અંદર નાના નાના છિદ્રો હોય છે, આ રીતે પોર્સ હોય છે, નાના નાના અહીંયા છિદ્રો. ક્લિયર? હવે આ છિદ્રો એટલા નાના હોય છે કે જે અણુ કદમાં નાના હોય એને તો એ બધી પસાર થઈ જશે, પરંતુ જે અણુ કદમાં મોટા હશે, સાઈઝમાં મોટા હશે, એ આ પડદામાંથી પસાર થશે નહીં. આ SPM છે, એના ઉપર નાના નાના ટાઈપના છિદ્રો હોય છે. ક્લિયર? તો હવે જે દ્રાવણ લે છે, દ્રાવણના અંદર બે પ્રકારના મતલબ કે ઘટકો છે, એક દ્રાવ્ય હશે અને એક દ્રાવક હશે. તો હવે જે કદમાં સાઈઝમાં જે નાના છે એ તો આ પડદામાંથી પસાર થઈ જશે, પરંતુ જે સાઈઝના અંદર મિત્રો મોટા છે એ આ પડદામાંથી પસાર થશે નહીં. હવે વાત એ છે કે દ્રાવણ હોય તો દ્રાવણ તો બે ઘટકો હોય મિશ્ર થાય, એક તો દ્રાવ્ય ઘટક તરીકે હોય અને બીજું દ્રાવક હોય. તો એવું હોય છે કે દ્રાવ્ય જે છે, દ્રાવ્યના જે કણો હોય છે અથવા અણુ હોય છે એ કદમાં મોટા હોય છે, અને દ્રાવક જે છે એ કદમાં એના જે અણુઓ છે એ કદમાં નાના હોય છે. અહીંયા કોઈ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ના થતા કે દ્રાવ્ય કદમાં મોટા હોય છે અને દ્રાવકના અણુઓ છે એ કદમાં કેવા હોય છે, સાઈઝના અંદર કેવા હોય છે, નાના હોય છે. હા, એ પોઈન્ટ મતલબ કે દ્રાવણ હશે કે જેમાં દ્રાવ્ય જે છે એની ક્વોન્ટિટીનો જથ્થો ઓછો હોય છે. તો આપણે આગળ વ્યાખ્યા ડિફાઇન કરી કે દ્રાવ્ય કોને કહેવાય, કે જેનું પ્રમાણ દ્રાવણમાં ઓછું હોય એને આપણે કહીએ છીએ દ્રાવ્ય. તો જથ્થો ઓછો હોય છે પરંતુ એના અણુઓ જે છે કદના અંદર મોટા હોય છે. અને દ્રાવક તો દ્રાવણના અંદર જેનું પ્રમાણ વધારે છે, જેની જથ્થો વધારે છે એ દ્રાવક છે, પરંતુ એ મતલબ કે એ જે દ્રાવકના અણુ છે એ કદમાં કેવા હોય છે, નાના હોય છે. તો આને ધ્યાન રાખો. હવે આપણે એ જ વાત કરી કે સેમી પરમિએબલ મેમ્બ્રેન જે છે, અર્ધપારગમ્ય પડદો જે કદમાં નાના છે એને પસાર થવા દેશે. તો મિત્રો હવે અહીંયાથી જ આપણને જવાબ મળશે કે અર્ધપારગમ્ય પડદામાંથી કોણ પસાર થશે, દ્રાવ્ય થશે કે દ્રાવક થશે? તો જવાબ આવશે દ્રાવક પસાર થશે. તો મિત્રો અહીંયા અર્ધપારગમ્ય પડદાની ખાસિયત એ છે કે ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે, દ્રાવ્યના અણુને પસાર થવા દેતો નથી. ક્લિયર છે? હવે અહીંયા અર્ધપારગમ્ય પડદો જે છે
બે પ્રકારે હોય છે, એક કુદરતી અર્ધ પારગમ્ય પડદું અને બીજું હોય છે કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદું. કુદરતી અર્ધ પારગમ્ય પડદો જે છે એ કયા કયા છે? ઉદાહરણની દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખવાના છે કે વનસ્પતિ અને પ્રાણીઓની કોષ દિવાલ. તો વનસ્પતિ અને પ્રાણીઓની કોષ દિવાલ જે છે એ કુદરતી અર્ધ પારગમ્ય પડદાનું ઉદાહરણ છે. બીજું પ્રાણીઓના મૂત્રાશયની કોથળી. આ બંને ઉદાહરણ થઈ ગયા કુદરતી અર્ધ પારગમ્ય પડદાનું. કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદાની અંદર મિત્રો કોપર ફેરોસાયનાઇડ જેને આપણે આનું સૂત્ર અહીંયા લખીએ Cu2Fe(CN6). ક્લિયર? Cu2Fe(CN6) આને કહેવાય છે કોપર ફેરોસાયનાઇડ. સેલોફેન એ પણ કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદું છે. પછી બટર પેપર એ પણ કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા તરીકે કામ કરે છે. પછી કેલ્શિયમ ફોસ્ફેટ આ પણ મિત્રો કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદા તરીકે કામ કરે છે. અહીંયા પ્રશ્ન પૂછે કે ઉત્તમ પ્રકારનું કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો કયો છે? ઉત્તમ પ્રકારનું કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો, તો એનો જવાબ છે કોપર ફેરોસાયનાઇડ. કોપર ફેરોસાયનાઇડ Cu2Fe(CN6). તો આ વાત થઈ કે મિત્રો અર્ધ પારગમ્ય પડદા. અર્ધ પારગમ્ય પડદાના બે પ્રકાર, કુદરતી અર્ધ પારગમ્ય પડદો હોય છે, કૃત્રિમ હોય છે. અને એના અંદર કૃત્રિમના અંદર કોપર ફેરોસાયનાઇડ, સેલોફેન, બટર પેપર, કેલ્શિયમ ફોસ્ફેટ વપરાય છે. જ્યારે કુદરતી અર્ધ પારગમ્ય પડદા વનસ્પતિ અને પ્રાણીની કોષ દિવાલ અને પ્રાણીના મૂત્રાશયની કોથળી. ક્લિયર? હવે મિત્રો આપણે અભિસરણનું ઉદાહરણ કે આપણે જોઈએ કે અભિસરણની જે ઘટના થતી હોય એવા આપણે ઉદાહરણ જોઈએ. અભિસરણ અથવા પરાસરણ ના ઉદાહરણ. તો મિત્રો સૂકી જે દ્રાક્ષ હોય છે, પાણીની અંદર સૂકી દ્રાક્ષ, તો સૂકી દ્રાક્ષને પૂરી રાત, ઓવરનાઇટ, પૂરી રાત જ્યારે પાણીમાં મૂકવામાં આવે તો એ અહીંયા એવું થશે કે પાણી જે છે, આ જે દ્રાવક જે છે એના અણુ સૂકી દ્રાક્ષમાં પ્રવેશે છે, જેના કારણે સૂકી દ્રાક્ષ પૂરી રાત જ્યારે પાણીમાં મૂકવામાં આવશે તો આ રીતે ફૂલે છે. ક્લિયર? તો અહીંયા અભિસરણની ઘટના થઈ. આ દ્રાવક હતો, આ સૂકી દ્રાક્ષ, અને આ સૂકી દ્રાક્ષના અંદર કોઈ ગારો પદાર્થ હશે જેના કારણે આપણે એમ સમજી લો કે કોઈ ગ્લુકોઝનું કે એવું કોઈ દ્રાવણ અંદર હશે. તો આ બાજુ મતલબ કે દ્રાવણ છે, અહીંયા બહારની બાજુએ દ્રાવક છે, અને આ સૂકી દ્રાક્ષ જે છે એના ઉપરનું જે પડ જે છે એ એસપીએફ તરીકેનું કામ કરે છે. તો હવે જ્યારે મૂકવામાં આવશે તો આપમેળે અહીંયા જે પાણી જે છે, પાણી, ક્લિયર? તો એ પાણીના જે અણુઓ જે છે એ સૂકી દ્રાક્ષમાં પડે છે, કારણ કે અભિસરણની ઘટનામાં શું થાય કે દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ જશે
તો અહીંયા પાણીના અણુ જે છે એ આને મતલબ કે સૂકી દ્રાક્ષમાં જશે, જેના કારણે સૂકી દ્રાક્ષ શું થાય છે તો મિત્રો ફૂલે છે. તો એ અભિસરણ ઉદાહરણ છે. તો અહીંયા આપણે લખીએ કે સૂકી દ્રાક્ષ ને પાણીમાં રાખવાથી ફૂલે છે. તો આ ઉદાહરણ છે પહેલું અભિસરણ. હવે મિત્રો બીજી વસ્તુ અહીંયા કે આ જે દ્રાક્ષ જે ફૂલી છે, હવે અહીંયા જે દ્રાવણ આપણે જે મતલબ કે દ્રાવણ લીધું એ દ્રાવણ આપણે લઈએ NaCl નું દ્રાવણ અથવા મીઠાનું દ્રાવણ, NaCl નું દ્રાવણ. હવે આ જે સૂકી દ્રાક્ષ જે ફૂલેલી છે, હવે ફૂલેલી સૂકી દ્રાક્ષને મીઠાના પાણીના અંદર લઈ જઈ, મીઠાના પાણીના અંદર નાખીએ અથવા તો NaCl નું દ્રાવણ, ક્લિયર, ક્ષારીય દ્રાવણ જેને કહેવાય, એના અંદર મૂકવામાં આવશે, મીઠાના પાણીમાં મૂકવામાં આવશે. તો હવે મિત્રો અહીંયા અંદર જે મતલબ કે ગાঢ়ો પદાર્થ છે એ મંદ છે, અને અહીંયા જે NaCl જે આપણે લીધું છે એ અહીંયા સાંદ્ર છે. તો હવે આમાં અભિસરણ સ્ટાર્ટ થશે. તો અભિસરણ થશે તો વ્યાખ્યા પ્રમાણે છે કે કઈ બાજુથી કઈ બાજુ જશે, તો મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જશે. એટલે અહીંયા જે પાણીના જે અણુઓ છે મિત્રો, એ પાણીના અણુઓ ક્યાં આવશે, બહાર આવશે, જેના કારણે આ જે સૂકી દ્રાક્ષ જે ફૂલેલી હતી એ શું થઈ જશે, તો સંકોચાઈ જશે. ક્લિયર. તો બીજો પોઈન્ટ એ છે કે NaCl ના દ્રાવણમાં અથવા ક્ષારીય દ્રાવણ, મીઠાના દ્રાવણમાં સૂકી દ્રાક્ષને મૂકતા સંકોચાય. તો એ પણ ઉદાહરણ છે મતલબ કે અભિસરણ. ત્રીજું ઉદાહરણ છે મિત્રો મુરઝાયેલા અથવા કરમાયેલા, મુરઝાયેલા અથવા કરમાયેલા ફૂલને પાણીમાં મૂકતો તાજા બને. તો મિત્રો એક ઉદાહરણ છે અભિસરણ, મુરઝાયેલા અથવા કરમાયેલા ફૂલ હોય અને પાણીમાં મૂકવામાં આવશે તો એ શું બને છે, તાજા બને છે. રુધિરના રક્તકણને ક્ષારીય પાણીમાં, ક્ષારીય પાણી જે છે એ મતલબ કે જેને સ્લાઇમનું દ્રાવણ કહેવાય છે, મતલબ કે NaCl નું દ્રાવણ, ક્ષારીય પાણીમાં મૂકતા સંકોચાય. તો અહીંયા રુધિરના જે રક્તકણ હોય છે, તો રુધિરના જે રક્તકણ હોય, દાખલા તરીકે આ રક્તકણ છે. હવે મિત્રો એમાં એવું હોય છે કે જ્યારે આપણે પાણી પીએ તો જે રક્તકણો હોય છે, જે સેલ, બ્લડના જે સેલ, કોષ, રક્તકણ, તો જ્યારે આપણે પાણી લઈએ તો એ પાણી જે છે અહીંયા સેલમાં અહીંયા દાખલ થશે, તો એના કારણે સેલ શું થશે, ફૂલશે. ક્લિયર. પરંતુ આ પાણી છે અહીંયા દ્રાવણ તરીકે અને આ છે રક્તકણ. તો આ કેસના અંદર તો એવું થશે કે જે પાણી જે છે એ દ્રાવકના અણુ જે છે એ આના જે પ્રવાહી જે છે એના અંદર મતલબ કે દાખલ થશે, જેના કારણે શું થશે, તો રક્તકણ ફૂલશે. પણ અહીંયા આપણે ઉદાહરણ એક લખ્યું છે કે ક્ષારીય પાણી, મતલબ કે અહીંયા NaCl નું અથવા તો મીઠાનું દ્રાવણ, ક્ષારીય પાણી લખીએ અહીંયા, ક્ષારીય પાણી. હવે એના અંદર મિત્રો હવે રક્તકણ હશે તો રક્તકણના અંદર લિક્વિડ હશે, રુધિરના જે રક્તકણ છે એના અંદર પણ કોઈ પ્રવાહી છે, ઘાટું પ્રવાહી છે. હવે ક્ષારીય પાણી લીધું તો હવે આ સાંદ્ર છે અને અહીંયા જે અંદરનું જે લિક્વિડ છે એ મંદ છે. ક્લિયર. તો હવે શું થશે, તો અહીંયા અભિસરની ઘટના થશે, પણ અભિસરની ઘટના હવે ઉલટી થશે કે અહીંયા મતલબ કે અંદરથી જે લિક્વિડ જે છે
એ મતલબ કે પ્રવાહીના અણુ ક્યાં આવશે તો બહાર આવશે, કારણ કે મંદથી સાંદ્ર તરફ જાય અભિસરણ. એના કારણે આ જે રક્તકણ હશે મિત્રો એ શું થશે, સંકોચાઈ જશે. આનો રક્તકણ જે છે સંકોચ. એટલા માટે તે આપણે કહીએ છીએ કે દરિયાના અંદર પાણી હોવા છતાં પણ વ્યક્તિ જે છે મરી જાય, કારણ કે દરિયાનું પાણી જેટલું પીશે એટલે એને વધારે તરસ લાગશે. કેમ? કારણ કે એટલું લિક્વિડ વધારે બહાર આવે છે, એ જે મતલબ કે પાણી પીવાના કારણે. તો એટલું વધારે પ્રમાણમાં બહાર આવશે તો એને તરસ એટલી શું લાગશે, વધારે. એટલે આપણે કહીએ છીએ કે દરિયામાં માણસ જે છે એ તરસે મરી જાય છે. તો એનું કારણ છે, કારણ કે અહીંયા ઉલટી પ્રોસેસ થશે કે અહીંયા રક્તકણમાં પાણી બી જાય, પણ ત્યાંથી જે લિક્વિડ હશે અથવા જે દ્રાવકનું હશે એ કયો આવશે, તો અહીંયા મતલબ કે પાણીની અંદર આવશે. તો આ રીતે આપણે ઉદાહરણ મિત્રો આપી શકીએ કે આ અભિસરણના શું છે તો ઉદાહરણો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાત કરીએ અભિસરણ દબાણની. અભિસરણ દબાણ. હવે અહીંયા સમજવા માટે મિત્રો અહીંયા આપણે એક આકૃતિ દોરીએ. અભિસરણ દબાણને આકૃતિથી સમજીએ. અહીંયા એક પાત્ર લીધું આપણે. અહીંયા પિસ્ટન છે, આના અહીંયા આપણે દ્રાવક કરી દીધું, દ્રાવક. અને અહીંયા બીજી બાજુ આપણે દ્રાવણ લીધું. ક્લિયર છે મિત્રો? અને વચ્ચે આ બંનેને વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો મૂકી. હવે અત્યારે જ આપણે પણ કે જાણે આપણે આ સેટઅપ તૈયાર કરીશું તો અહીંયા અભિસરણ થશે, અને અભિસરણ થશે તો અહીંયા શું થશે કે અભિસરણ થવાને કારણે અહીંયા જે દ્રાવકના અણુઓ જે છે એ કયો આવશે, તો અહીંયા દ્રાવણમાં આવશે. અને દ્રાવકના અણુઓ જે છે એ દ્રાવણના અંદર આવશે તો અહીંયા સપાટી વધશે. અહીંયા મિત્રો દ્રાવણની સપાટી શું થશે, વધશે. હવે અમુક બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે એટલે સ્ટોપ થઈ જશે. મતલબ સપાટી જે આવશે ક્યાં સુધી વધશે કે બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ આવી જાય, સંતુલન આવી જાય ત્યાં સુધી. હવે મિત્રો અહીંયા દ્રાવણ તરફ મારે હવે આ અભિસરણને રોકવું છે. આ જે દ્રાવકના અણુઓ જે છે એ જે અહીંયા આવે છે, જેને આપણે અભિસરણ કહીએ, દ્રાવણ અંદર આવે છે જેને આપણે અભિસરણ કહીએ છીએ, આ અભિસરણને મારે રોકવું છે. તો અભિસરણને રોકવું હોય તો અહીંયા દ્રાવણની બાજુ પર અહીંયા આપણે અહીંયા એક્સ્ટ્રા એક તો બંને બાજુ અત્યારે મતલબ કે દબાણ લાગશે, જે વાતાવરણનું દબાણ હોય છે જેને પી એટમોસ્ફિયર કહેશું. અહીંયા પણ પી એટમોસ્ફિયર બંને પાત્રમાં વાતાવરણનું દબાણ લાગે છે દરેક. પરંતુ અહીંયા એક્સ્ટ્રા અભિસરણને રોકવા માટે, એટલે કે દ્રાવકના દ્રાવણ તરફ આવતા હોય એને અટકાવવા માટે આપણે અહીંયા દ્રાવણ ઉપર અહીંયા એક્સ્ટ્રા ફોર્સ લગાવીશું. અહીંયા દબાણ આપીશું. અને કેટલું દબાણ આપીશું, અહીંયા આપણે દબાણ આપવાનું સ્ટાર્ટ કરીશું અને એટલું દબાણ અહીંયા આપીએ કે જેથી અભિસરણ અટકી જાય. અભિસરણ અટકી જાય એનો મતલબ એ થયો કે દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ આવતા અટકી જાય. એ જેટલું આપણે દબાણ લગાવીએ છીએ, અટકાવવા માટે જે દબાણ લગાવીએ છીએ એ દબાણને મિત્રો આપણે અભિસરણ દબાણ કહીએ છીએ. ક્લિયર? તો આને ડિફાઇન કરીએ આપણે. અભિસરણ દબાણ દ્રાવણ પર લગાડવામાં આવતું ન્યૂનતમ દબાણ કે જેથી, અથવા તો આપણે એને એ રીતે લખીએ, દ્રાવકના અણુઓને દ્રાવણ તરફ આવતા અટકાવવા માટે અથવા તો આવતા રોકવા માટે
માટે દ્રાવણ પર લગાડવામાં આવતું દબાણ ને અભિસરણ દબાણ કહે છે. ક્લિયર? અથવા બીજી રીતે આપણે એને એમ બી ડિફાઇન કરી શકીએ કે અભિસરણને રોકવા માટે અથવા અટકાવવા માટે દ્રાવણ પર લગાડવામાં આવતું ન્યૂનતમ દબાણને અભિસરણ દબાણ કહે છે. તો મિત્રો અહીંયા અભિસરણ દબાણ કે અહીંયા આ દ્રાવણ છે, અહીંયા દ્રાવણ તરફ આવે છે. હવે આ દ્રાવકના અણુઓ આવે એને આપણે અભિસરણ કહે છે. એને મારે રોકવું છે તો મારે દબાણ પર લગાવવું પડશે કે દ્રાવણ પર લગાવવું પડશે. આ પિસ્ટન છે તો અહીંયા આપણે દબાણ લગાવીએ અને કેટલું દબાણ લગાવવાનું? એટલું દબાણ લગાવવાનું કે જેથી દ્રાવકના જે અણુઓ છે એ દ્રાવણ તરફ આવતા અટકી જાય અથવા તો અભિસરણ અટકી જાય એટલું દબાણ લગાવવાનું. એ જે દબાણ છે એ દબાણને આપણે કહીએ છીએ અભિસરણ દબાણ. ક્લિયર છે? અભિસરણને રોકવા માટે દ્રાવણ ઉપર જે દબાણ ઓછામાં ઓછું જે દબાણ લગાડવામાં આવે એ દબાણને આપણે કહીશું અભિસરણ. ક્લિયર? અને જો મિત્રો અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ જો લગાવી દીધું અહીંયા આપણે દબાણ લગાવી અને એક દબાણ લગાવતા એક સમય એવો આવ્યો કે જેથી દ્રાવકના અણુ અહીંયા આવતા અટકી ગયા તો એ દબાણને તો અભિસરણ દબાણ આપણે કહીએ. પરંતુ એનાથી વધારે દબાણ આપણે લગાવી દીધું તો હવે ઉલટી પ્રોસેસ ચાલુ થશે. અહીંયાથી અણુઓ જે દ્રાવકના છે આ બાજુ જશે. ક્લિયર છે? અભિસરણ દબાણ કરતાં જો વધારે દબાણ લગાવવામાં આવશે તો પછી એ પ્રોસેસ રિવર્સ થઈ જશે કે અહીંયાથી જે દ્રાવકના અણુઓ છે એ મતલબ કે કોની તરફ જશે? દ્રાવણથી દ્રાવક તરફ જશે, જેને આપણે આગળ ભણીશું પ્રતિઅભિસરણ કહેવાય છે. પ્રતિઅભિસરણ રિવર્સ ઓસ્મોસિસ જેને આપણે કહીએ છીએ આરો. જે પાણીના શુદ્ધિકરણમાં આરો પ્લાન્ટ હોય છે એના અંદર આ જ હોય છે, પ્રતિઅભિસરણ હોય છે. તો એ પોઈન્ટ આપણે આગળ ભણીએ. ક્લિયર? એના પછી આની વાત કરીએ છીએ પ્રતિઅભિસરણની. તો એટલું દબાણ લગાવવાનું કે જેથી અભિસરણ અટકી જાય. એનાથી વધારે દબાણ લગાવશું તો પાછી રિવર્સ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર? તો એને આપણે પ્રતિઅભિસરણ કહીશું, જેને આરો કહીએ છીએ. જે મતલબ કે પાણીના શુદ્ધિકરણ માટેના જે પ્લાન્ટ વપરાય છે આરો પ્લાન્ટ, એના અંદર એ ફંડા હોય છે. ક્લિયર? તો અત્યારે તો આપણે એ જ વાત કરીએ કે અભિસરણ દબાણ. તો દરેક મિત્રોને ક્લિયર થયું કે દ્રાવકના અણુઓને દ્રાવણ તરફ આવતા અટકાવવા માટે જે દબાણ લગાવવામાં આવે છે ઓછામાં ઓછું એ દબાણને જ આપણે અભિસરણ દબાણ કહીએ. ક્લિયર? હવે અહીંયા મિત્રો અભિસરણ દબાણ જેને આપણે પાઈ વડે દર્શાવીએ. અભિસરણ દબાણ એ મોલારિટીને સમપ્રમાણમાં હોય. તો અહીંયા એવું છે અત્યારથી મતલબ કે આ માહિતી બની તો અહીંયા આપણે લખી દઈએ પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે અભિસરણ દબાણ જે મોલારિટીના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા અભિસરણ દબાણ માટે આપણે પાઈ
અહીંયા મોલારિટી માટે હું સી લખું છું સાંદ્રતા. અહીંયા સી બરાબર શું છે તો સી બરાબર મોલારિટી છે. ક્લિયર છે. અને બીજું મિત્રો અભિસરણ દબાણ એ તાપમાનના અભિસરણ દબાણ એ તાપમાનના પણ સમપ્રમાણમાં છે. સપોઝ અહીંયા આપણે સમજીએ કે અહીંયા દ્રાવક છે, અહીંયા દ્રાવણ છે, આ દ્રાવક છે, અહીંયા દ્રાવણ છે. આ જે પડતો મૂકે આપણે અને એસપીએમ. તો હવે શું થશે કે દ્રાવકના અણુઓ આમ મતલબ કે દ્રાવણ તરફ આવે છે. હવે હું અહીંયા આને ગરમ કરું અને હીટ આપું તો હીટ આપવાના કારણે શું થશે તો આ જે અણુઓ જે છે એ એમની ગતિ ઉર્જાની અંદર વધારો થશે. એ વધારે મતલબ કે હીટ મેળવશે. હીટ મેળવી અને આ જે અણુઓ જે છે એમની ગતિ ઉર્જા વધી જશે અને ગતિ ઉર્જા જેટલી વધી જશે એટલા અણુઓ વધુ પ્રમાણમાં ગતિ કરતાં કરતાં કોની તરફ આવશે દ્રાવણ તરફ આવશે. તો આપણે કહી શકીએ તો એટલું જ અહીંયા શું થશે સપાટી વધારે વધશે અને જેટલી સપાટી વધારે વધશે એટલું દબાણ પણ આપણે શું કરવું પડશે વધારે આપવું પડશે. તો અભિસરણ દબાણ જે છે એ તાપમાનના પણ કેવું છે મિત્રો સમપ્રમાણમાં છે. બે પોઈન્ટ ક્લિયર થઈ ગયા. પહેલો પોઈન્ટ એ છે કે પ્રયોગો ઉપરથી બંધ દ્રાવણો માટે એવું જાણવા મળ્યું કે અભિસરણ દબાણ એ મોલારિટીને સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા અભિસરણ માટે પાઈ, અભિસરણ દબાણ માટે પાઈ, ચલે છે મોલારિટી. અહીંયા કોન્સન્ટ્રેશન સી લખીશું અને સી બરાબર શું છે તો મોલારિટી છે. ક્લિયર છે. અહીંયા જે સાંદ્રતા જે છે મોલારિટી. અને બીજું તાપમાન વધે તો અભિસરણ દબાણ વધશે. ક્લિયર. તો આ બંનેને આપણે કમ્બાઈન કરીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ટી. અને અહીંયા જે અચળાંક ચલે છે કાઢી દઈએ તો અહીંયા અચળાંક મૂકીશું સી આર ટી. ક્લિયર. અને ચલે છે કાઢી દઈએ. ક્લિયર. તો પદોને આપણે અહીંયા સમજૂતી આપીએ. અચ્છા મોલારિટીના બરાબર આપણે અહીંયા એમ બી લખી શકીએ n અપોન v. ક્લિયર. મોલ ભાગ્યા કર. તો પાઈ ચલે છે સી ટી ચલે છે કાઢી તો અહીંયા એક અચળાંક લખ્યો છે એને આપણે આર કહેશું. તો અહીંયા મિત્રો સી ની જગ્યા ઉપર પાઈ ઇઝ ઇક્વલ ટુ સી. સી એટલે શું કે મોલારિટી. મોલારિટી બરાબર આપણે શું લખીએ n અપોન v મોલ ભાગ્યા કર આર ટી. ક્લિયર છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આ સૂત્રને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને ત્રીજો પોઈન્ટ મોલ બરાબર શું તો વજન ભાગ્યા અણુભાર. તો મોલની જગ્યા ઉપર w અપોન m v અહીંયા થશે r t. ક્લિયર. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર તો w અપોન m બાકી જે r t અપોન v. અને આણ્વીય દર કરવા માટેનું સૂત્ર અહીંયા આપણને બનાવવું હોય તો એમને આપણે કરતા બનાવીશું તો w r t અપોન અહીંયા પાઈ v જો m બરાબર આણ્વીય દર. તો મિત્રો પહેલા આપણે દરેક જે પદ છે એની અહીંયા લખીએ કે પદનું શું અર્થ છે. તો પાઈ બરાબર અભિસરણ દબાણ, અભિસરણ દબાણ. ક્લિયર. n સી તો સાંદ્રતા છે જે મોલારિટીમાં આપણે દર્શાવીએ. અહીંયા ટી બરાબર તાપમાન. ક્લિયર. પછી v બરાબર તો કદ છે વોલ્યુમ કદ. r બરાબર સાર્વત્રિક અચળાંક છે જે 11માં વાયુઓની સાર્વત્રિક અચળાંકની જે વાત કરતા હતા એ અહીંયા r એ કોન્સ્ટન્ટ છે. ક્લિયર. મિત્રો આ સૂત્ર PV બરાબર NRT જેવું છે. વાયુઓ માટે આપણે 11માં ભણ્યા તો પાઈ દબાણ માટે P લખતા હતા તો PV બરાબર NRT, પરંતુ દ્રાવણ માટે P ની જગ્યા ઉપર આપણે શું મૂકીએ છે પાઈ મૂકીએ છે. ક્લિયર. તો આ પદ થઈ ગયા W દ્રાવ્યનું વજન છે, W દ્રાવ્યનું વજન અને કેપિટલ M છે જે દ્રાવ્યનો આણ્વીય દર. ક્લિયર. તો અભિસરણ દબાણનું સૂત્ર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. પાઈ બરાબર C એટલે શું સાંદ્રતા અને અહીંયા સાંદ્રતા મોલારિટી હોય. મોલારિટી બરાબર n અપોન v તો C બરાબર n અપોન v મૂક્યું. પાઈ બરાબર મોલ બરાબર શું વજન ભાગ્યા અણુભાર તો RT અપોન v. અને જો આણ્વીય દર કરવાનું પૂછે તો આણ્વીય દર માટે અહીંયા m મતલબ કે આણ્વીય દર m બરાબર WRT અપોન પાઈ. ક્લિયર છે મિત્રો. હવે એક પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવાનું છે મિત્રો
કે અત્યારે જે આપણે સંખ્યાત્મક ગુણધર્મો જેટલા બી મતલબ કે આપણે બને જેવી કે ડેલ્ટા ટીબી બને, ડેલ્ટા ટીએલ બને, પછી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે છે એને આપણે વાત કરી. એટલે આ બધાના અંદર સાંદ્રતા તરીકે મોલાલિટી લેતા છે કે ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી, ડેલ્ટા ટીએફ ચલે છે મોલાલિટી, અને અહીંયા સૂત્ર જે છે એના ઉપરથી પણ અહીંયા આપણે મોલાલિટી બને છે. પરંતુ અભિસરણ દબાણ જે છે તે કેસ થોડો અલગ છે, તેમાં મોલાલિટી આવે છે સાંદ્રતા તરીકે. તો આને ધ્યાન રાખજો, અભિસરણ દબાણ જે છે તે સાંદ્રતા મોલારિટી છે, અને બાકીના ત્રણેય જે સંખ્યાત્મક ગુણધર્મો છે એના અંદર સાંદ્રતા કઈ છે મિત્રો? મોલાલિટી છે. બરાબર. ટોપિકના પછી એક આપણો પોઈન્ટ આવશે કે પ્રોટીન, પોલિમર જેવા પદાર્થો જે છે, બહુઆણ્વીય પદાર્થો જે જૈવિક અણુઓ છે, પ્રોટીન છે, પોલિમર છે અથવા બહુઆણ્વીય પદાર્થો છે, એમનો આણ્વીય દર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ મતલબ કે લાભદાયી છે? તો આણ્વીય દર ડેલ્ટા, આના અંદર ડેલ્ટા ટીબી જે છે એના અંદર પણ આણ્વીય દર આવતું તો આપણને ખબર છે આને સૂત્ર. એ રીતે ડેલ્ટા ટીએફ છે એના અંદર પણ મિત્રો આણ્વીય દર આવે છે, જેવી કે W/M ગુણ્યા W1 અહીંયા W2 અહીંયા 1000. તો આણ્વીય દર આને કરતા આપણે બનાવીએ તો આપણે આના આધારે આણ્વીય દરનું સૂત્ર બનાવી શકીએ છીએ. અહીંયા પણ આણ્વીય દરનું સૂત્ર બનશે. એ રીતે બાષ્પ દબાણનો તત્વ ઘટાડો એના માટે પણ આણ્વીય દર આપણે સૂત્રને કરતા બનાવી અને આણ્વીય દર ગણી શકીએ છીએ. અને અહીંયા અભિસરણ દબાણમાં પણ આપણે આણ્વીય દર ગણી શકીએ. પણ આ ચારે ચાર જે પદ્ધતિઓ છે એમાંથી પ્રોટીન, પોલિમર અથવા જૈવિક અણુઓ છે એના માટે સૌથી લાભદાયી પદ્ધતિ કઈ છે? તો એનો જવાબ છે અભિસરણ દબાણની પદ્ધતિ જે છે એ પ્રોટીન, પોલિમર જેવા જૈવિક અણુઓ છે, મતલબ કે મોટા જે અણુઓ છે એમનું આણ્વીય દર નક્કી કરવા માટે આ બીજી પદ્ધતિઓથી બદલે અભિસરણની જે પદ્ધતિ છે એ વધારે લાભદાયક છે. તો એની ચર્ચા આપણે આ ટોપિકનો મતલબ કે આગળ પૂરો થાય પછી એની વાત આપણે કરીએ છીએ, પણ અહીંયા એ પોઈન્ટને ધ્યાન રાખવાનું છે કે અહીંયા મોલારિટી જે છે એ અભિસરણ દબાણને સમપ્રમાણ છે. હવે મિત્રો અહીંયા આપણે થોડી આર એકમની વાત કરી, તો આરની વેલ્યુ કેટલી મૂકવી એના માટેની આપણે અહીંયા વાત કરીએ. તો જો મિત્રો કદ જે છે એ મીટરના ઘનના અંદર હોય, આપણને કદ મીટર ઘનમાં આપેલું છે, અને અભિસરણ દબાણ જેને આપણે પાઈ કહીએ એ ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર અથવા એને આપણે પાસ્કલ પણ કહીશું, પાસ્કલમાં આપેલું હોય અને તાપમાન કેલ્વિનમાં આપેલું હોય, તો એ વખતે મિત્રો આપણે આરની વેલ્યુ 8.314 જૂલ કેલ્વિન મોલ ઇન્ટુ કેલ્વિન આ વેલ્યુ આપણે લેશું કે જો V મતલબ કે મીટરના ઘનના અંદર હોય અને જો અભિસરણ દબાણ ન્યૂટન પ્રતિ મીટરમાં હોય અથવા તો પાસ્કલમાં હોય અને તાપમાન કેલ્વિનમાં હોય, તો એ વખતે આરની વેલ્યુ આપણે કેટલી લેશું? તો R બરાબર 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ક્લિયર? મીટરના ઘન અને લીટર વચ્ચેનો સંબંધ અહીંયા લખી દઉં તો 1 મીટરનો ઘન હોય, 1 મીટરના ઘનના ડબ્બામાં કેટલું પાણી સમાઈ શકે? તો અહીંયા 1000 લીટર. આ સંબંધને પણ ધ્યાન રાખજો. એક તો એક કેસ આ છે. બીજો પોઈન્ટ એ કે જો V આપણે લીટરમાં આપેલું હોય, ક્લિયર, અને પાઈ જે છે એ બારમાં હોય અથવા એટમોસ્ફિયર વાતાવરણના અંદર હોય, ATM-માં હોય અભિસરણ દબાણ, અને તાપમાન કેલ્વિનમાં હોય, તે વખતે મિત્રો આપણે આની વેલ્યુ લેશું 0.082 લીટર એટમોસ્ફિયર મોલ ઇન્ટુ કેલ્વિન. ક્લિયર? તો જો V કદ જે છે એ આપણને લીટરમાં આપેલું હોય અને અભિસરણ દબાણ જે છે આપણને બારમાં આપેલું હોય અથવા તો ATM-માં આપેલું હોય, ક્લિયર, અને તાપમાન જે છે કેલ્વિનમાં આપેલું હોય, તો R ની વેલ્યુ થશે 0.0, આપણે R ની વેલ્યુ એ વખતે લેશું 0.082 લીટર વાતાવરણ મોલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ક્લિયર છે કે બંને એકમોની વાત?
અહીંયા આપણે બાર અને એટીએમ વચ્ચેનો સંબંધ પણ લખી દઈએ તો અહીંયા 1 બાર બરાબર 1.013 એટીએમ ક્લિયર છે અને 1 બાર બરાબર પાસ્કલ સાથેનો સંબંધ 10⁵ ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર અથવા તો 10⁵ પાસ્કલ તો અહીંયા 1 એટીએમ બરાબર 1.013 ગુણ્યા 10⁵ અહીંયા ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર અથવા તો પાસ્કલ થશે एक एटीएम बराबर 1.013 गुण્યા 10 સમાન છે 1 બાર બરાબર કેટલા 1.013 એટીએમ અને 1 બાર બરાબર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કેટલા થાય 10⁵ અથવા તો 10⁵ પાસ્કલ કારણ કે 1 ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર બરાબર 1 પાસ્કલ થાય ક્લિયર અને 1 એટીએમ બરાબર કેટલા તો 1 એટીએમ બરાબર 1.013 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર તો મિત્રો આપણે આની વાત કરીશું જ્યારે એક્ઝામ્પલ કરીશું તો કન્ડિશન જોશું ને એના આધારે એને આપણે ઉપયોગ કરીશું દરેક વિદ્યાર્થી આને નોંધ કરી લે હવે અહીંયા અભિસરણ દબાણ માટે એક બીજું સૂત્ર જે આપણે અહીંયા લખીએ કે બે જુદા જુદા દ્રાવણો માટે અભિસરણ દબાણ બે દ્રાવણો આપેલા છે એમના માટેનું આપણે અભિસરણ દબાણ કરવું છે તો એના માટેનું સૂત્ર છે π=π1 v1 π2 v2 upon v1 v2 જે છે કે મતલબ કે બંને દ્રાવણો બે જુદા જુદા દ્રાવણો છે અને એમનું મતલબ કે અભિસરણ દબાણ કરવું છે તો એ અભિસરણ દબાણનું સૂત્ર છે π=π1 v1 π2 v2 upon v1 v2 અથવા બે જુદા જુદા દ્રાવણોની અંદર જે મતલબ કે એક જ દ્રાવણમાં બે જુદા જુદા દ્રાવ્ય હોય એવા મતલબ કે કન્ડિશન હોય એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું π=π1 v1 π2 v2 upon v1 v2 એટલે મિશ્ર દ્રાવણનું અભિસરણ દબાણ પણ આપણે આને કહીએ છીએ અભિસરણ દબાણ ક્લિયર હવે મિત્રો બીજો પોઈન્ટ અહીંયા અભિસરણ દબાણ માટેની પદ્ધતિઓ તો આપણે જે જોઈએ કે મતલબ કે દ્રાવણ તરફ આપણે જે દબાણ લગાવ્યા છે એને આપણે અભિસરણ દબાણ એક બીજું પણ છે દાખલા તરીકે એક સેટઅપ અહીંયા હું બનાવું આ એક પાત્ર છે આ પાત્રની અંદર પાણી છે આ ટાઈપથી અલગ અલગ મેથડથી આપણે અભિસરણ દબાણ માપી શકીએ છીએ ક્લિયર આના અંદર દ્રાવણ ભરેલું છે આ જે છે એ તો દ્રાવક છે અંદર મિત્રો આ જે બનાવ્યું છે સેટઅપ એના અંદર અહીંયા દ્રાવણ અને અહીંયા સુધી દ્રાવણ કરે અને મિત્રો આ જે બનાવ્યું છે આ અર્ધપારગમ્ય પડદો છે SPM હવે આખું સેટઅપ તૈયાર કર્યું આપણે તો હવે શું થશે તો તમે બધા મિત્રો જાણો છો કે અભિસરણ થશે તો અહીંયા દ્રાવકના જે અણુઓ છે કોની તરફ જશે દ્રાવણ તરફ જશે તો દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ જે અત્યારે મતલબ કે જેને અભિસરણ તો આટલો સુધી દ્રાવણ ભરેલો હતો હવે અભિસરણ સ્ટાર્ટ થયું એટલે કે દ્રાવકના અણુઓ જે છે દ્રાવણ તરફ જશે તો દ્રાવણ તરફ જશે એટલે અહીંયાથી આ જે ઊંચાઈ જે છે એ શું થશે વધવાની અને મિત્રો અહીંયા ઊંચાઈ ઇન્ફાઇનાઇટ ટાઈમ તો વધવાની નથી અમુક સમય સુધી મતલબ કે ઊંચાઈ વધશે
સપોઝ અહીંયા અભિસરણ સ્ટાર્ટ થયું, દ્રાવકનું અણુ અહીંયા અંદર જવાનું સ્ટાર્ટ થયું, એટલે અહીંયા દ્રાવણની જે સપાટી છે વધવાનું સ્ટાર્ટ થયું, અહીંયા દ્રાવણની સપાટી વધી, સપોઝ અહીંયા સુધી દ્રાવણની સપાટી વધી, પછી અટકી જશે. કોઈ એવું તો બનશે નહીં કે ઇન્ફાઇનાઇટ સુધી વધતું જ જશે, એક સમય પછી તો અટકી જશે. તો અહીંયા અટકી ગઈ એનો મતલબ શું થયું કે અભિસરણ દબાણ જે છે બંધ થયું, મતલબ અભિસરણ અહીંયા અટકી ગયું, એટલે કે દ્રાવકના અણુ દ્રાવણમાં આવતા અટકી ગયા. ક્લિયર છે? તો અહીંયા અભિસરણ દબાણ જે લાગ્યું એ કોનું લાગ્યું? તો અહીંયા મિત્રો જે અભિસરણ દબાણ લાગ્યું, આ જે પાણી અહીંયાથી લઈને અહીંયા જે H, આ જે એની હાઈટ છે, આ જે દ્રાવણ જે છે એનું જે વજન છે એ અહીંયા શું કરે છે તો દબાણ લગાડે છે, અને એ દબાણને કહેવાય છે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહેવાય છે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એને આપણે કહીએ છીએ જલ સ્થિતિક દબાણ. ક્લિયર? તો આ જે દ્રાવણ અહીંયાથી આટલું જે દ્રાવણ છે એ શું કરશે તો એનું દબાણ લગાવશે. એ દબાણ લગાવવાના કારણે અહીંયા અભિસરણ શું થઈ જશે? અટકી જશે, એટલે કે દ્રાવણમાં દાખલ થશે નહીં. ક્લિયર છે? તો અહીંયા આ જે અહીંયા અભિસરણ દબાણ કોના બરાબર છે? તો આપણે લખી શકીએ અભિસરણ દબાણ એ કોના બરાબર થશે? તો અભિસરણ દબાણ થશે જલ સ્થિતિક દબાણને બરાબર થશે. અભિસરણ દબાણ પાઇપ જલ સ્થિતિક માટે ઊંચાઈ h છે. ક્લિયર? તો અહીંયા એની ઘનતા મતલબ કે રો ગણીએ તો રો h g. તો આ એક સૂત્ર બન્યું, જો રો બરાબર જે દ્રાવણની ઘનતા, ક્લિયર, h બરાબર આ જે ભાગ રહ્યો અહીંયાથી લઈને અહીંયા સુધીની હાઈટ, મતલબ કે ટ્યુબના આ રિસેપ્ટની ઊંચાઈ, જે ટ્યુબ છે ના આ રિસેપ્ટના ઊંચાઈનો સ્તર અને રો ગુરુત્વ પ્રવેગ, જે ગુરુત્વ પ્રવેગ. ક્લિયર? તો આ સૂત્ર પણ છે, પૂછે કે આપણને આ વેલ્યુ આપેલું હોય અભિસરણ દબાણ પૂછે તો એ દબાણ જે છે એને જ મતલબ કે આપણે કહીએ છીએ જલ સ્થિતિક દબાણ. કોના બરાબર હશે? તો અહીંયા આના કારણે આ જે દબાણ લાગે છે એ દબાણના કારણે આનું જે દબાણ લાગે છે એ દબાણના કારણે અભિસરણ અટકે છે. એ અભિસરણ અટકતું હોય તો એવા દબાણને આપણે કયું કહીએ છીએ મિત્રો? અભિસરણ દબાણ. ક્લિયર? તો બીજી આ પણ મેથડ છે જે આપણે અભિસરણ દબાણને દર્શાવી શકીએ છીએ. ક્લિયર છે? અહીંયા આપણે લખી શકીએ કે જલ સ્થિતિક દબાણને કારણે જેને આપણે કહીએ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, એના કારણે દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ આવતા અટકી જાય, તેથી જળ સ્થિતિક દબાણ એ અભિસરણ દબાણનું પરિમાપન. તેથી જળ સ્થિતિક દબાણ એ અભિસરણ દબાણનું પરિમાપન છે, મેઝરમેન્ટ. ક્લિયર? તો આ પણ એક પોઈન્ટ છે મિત્રો કે જેને આપણે અભિસરણ દબાણની અલગ અલગ મતલબ કે મેથડથી આપણે મેઝર કરી શકીએ છીએ. એમાં એક બીજી મેથડ આપવાની છે, અને પહેલી મેથડ તો મિત્રો ક્લિયર છે. અત્યારે જે ટોપિક આપણે જોયું એની પહેલી મેથડ હતી કે અહીંયા દ્રાવણનું દબાણ વધે, દ્રાવણનું દબાણ ઘટે, તો અહીંયા જે દબાણ લગાવીએ એ દબાણને આપણે કહીએ છીએ અભિસરણ દબાણ. હવે મિત્રો આગળ એક અહીંયા એક પોઈન્ટ છે, સમ અભિસારી દ્રાવણ આઇસોટોનિક સોલ્યુશન. તો સમ અભિસારી દ્રાવણ કોને કહેવાય?
તો જે દ્રાવણોના અભિસરણ દબાણ સરખા હોય એને જ કહીએ સમઅભિસારી. અહીંયા શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જશે કે સમઅભિસારી. તો એવા દ્રાવણો, તો અહીંયા આપણે વ્યાખ્યા એટલે કે આપેલા તાપમાને જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે. બીજો પોઈન્ટ, સમઅભિસારી દ્રાવણો સાંદ્રતા સમાન હોય. દ્રાવણોની સાંદ્રતા સમાન હોય છે. મતલબ એમ કહેવાય કે બે દ્રાવણો છે, એ બે દ્રાવણોના એક દ્રાવણનું અભિસરણ દબાણ π1 છે, બીજા દ્રાવણનું અભિસરણ દબાણ π2 છે. બંનેના અભિસરણ દબાણ સમાન હોય તો એવા દ્રાવણોને આપણે સમઅભિસારી દ્રાવણો કહીશું. અથવા તો એક દ્રાવણ તેની સાંદ્રતા C1 છે અને બીજું દ્રાવણ તેની સાંદ્રતા C2 છે, તો બંનેની સાંદ્રતા સરખી હોય તો એવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહેવામાં આવે છે. હવે જો દ્રાવણોની સાંદ્રતા સમાન હોય તો પછી અભિસરણ થશે નહીં. ક્લિયર? કારણ કે અભિસરણ માટે તો એકની સાંદ્રતા વધારે એકની ઓછી હોવી જોઈએ, પણ જો બંનેની સાંદ્રતા સમાન હોય, દાખલા તરીકે અહીંયા 1 મોલર દ્રાવણ છે અને અહીંયા પણ 1 મોલર દ્રાવણ છે ગ્લુકોઝ, અહીંયા 1 મોલર દ્રાવણ છે જે યુરિયાનું છે. બંને દ્રાવણો જે છે એની સાંદ્રતા સમાન છે, તો હવે અહીંયા અભિસરણ થશે નહીં. મતલબ કે કોઈ જગ્યા ઉપરથી દ્રાવક કરું બીજી તરફ જશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ એક પોઈન્ટ કે સમઅભિસારી દ્રાવણોમાં અભિસરણ થતું નથી. અભિસરણ જોવા મળતું. ક્લિયર છે? ને આપણે એને કઈ રીતે ઓળખશું? કાં તો એમની સાંદ્રતા સમાન હશે બે દ્રાવણોની, કાં તો એમના શું હશે અભિસરણ દબાણ કેવા હશે સમાન હશે. એને જ આપણે સમઅભિસારી દ્રાવણ કહીએ છીએ. ક્લિયર? ઉદાહરણ લઈએ આપણે. સમઅભિસારી દ્રાવણનું ઉદાહરણ લઈએ આપણે તો 0.9% W/V NaCl percentage W/V NaCl નું દ્રાવણ એ રુધિરમાં રક્તકણમાં રહેલા રક્તકણના પ્રવાહી સાથે સમઅભિસારી છે. આ એક ઉદાહરણ છે. 0.9% W/V NaCl દ્રાવણ એક બાજુ છે અને એક બાજુ જે રુધિર છે RBC. રુધિરના અંદર મતલબ કે જે રક્તકણ છે, રક્તકણનું જે પ્રવાહી છે એ બંને સમઅભિસારી. નો મતલબ એ થયો કે રુધિરના અંદર જે રક્તકણ છે, રક્તકણના પ્રવાહીની જે સાંદ્રતા છે એની સાંદ્રતા કોના જેટલી હશે? તો આપણે એ કહીશું કે એની સાંદ્રતા 0.9% W/V NaCl જેટલી હશે. હવે એ આપણે મોલારિટીમાં સાંદ્રતા ગણીએ, પર્સન્ટેજ W/V આપેલું છે તો આપણે મોલારિટીમાં ગણીએ તો આનું દ્રાવ્યનું વજન, તો આનો અર્થ 100 ગ્રામ દ્રાવણમાં 0.9 ગ્રામ દ્રાવ્ય છે ગુણ્યા 1000. NaCl છે, NaCl દ્રાવણ એટલે એનો અનુપાત છે 58.5. ક્લિયર? અને દ્રાવણ, તો દ્રાવણનું વજન 100 ગ્રામ દ્રાવણ, તો અહીંયા 100 ગ્રામ દ્રાવણ. ક્લિયર? તો મિત્રો આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું તો અહીંયા 0.3 કેપિટલ M અહીંયા આવશે. સોરી 1.5 એટલે અહીંયા જવાબ થશે 0.9
એટલે આનું મતલબ કે 1.5 ક્લિયર 1.5 થશે. તો અહીંયા m 0.9 ગુણ્યા અહીંયા 1000 ભાગ્યા 58.5 ગુણ્યા અહીંયા 100. તો અહીંયા મિત્રો આનું સોલ્વ કરીશું તો 0.15 મતલબ કે આનો જવાબ આવશે NaCl. હવે અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કોઈ સાંદ્રતા ગણીએ તો આગળ 1 ઓફ બાયોમાં આપણે ભણવાના છે. તો જે આપેલું છે દાખલા તરીકે NaCl છે તો એમાં કુલ કેટલા આયનો છે એના વડે ગુણિત પછી આપણે આના સાથે ચેક કરીશું. જ્યારે પણ અભિસરણ દબાણનો મતલબ કે MCQ સોલ્વ કરવો હોય તો એ વખતે જે સાંદ્રતા આપેલી હોય એના અંદર જે દ્રાવ્ય પદાર્થ આપેલું છે દ્રાવ્ય પદાર્થના સંખ્યાકણ વડે ગુણીને સંખ્યાકણ મતલબ કે એના અંદર કેટલા કુલ ધન અને ઋણ આયનો છે ટોટલ એને મતલબ કે ગુણી અને પછી જ આપણે એને સોલ્વ કરીશું. તો અહીંયા NaCl છે તો એના માટે આપણે લખી શકીએ 0.15 NaCl માં Na પ્લસ અને Cl માઇનસ એટલે ટોટલ કેટલા થયા 2. તો અહીંયા જવાબ થશે 0.3 કેપિટલ N. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે રુધિરમાં જે રક્તકણ રહેલું છે એ રક્તકણનું જે પ્રવાહી છે એ પ્રવાહીની સાંદ્રતા કેટલી હશે તો આપણે કહી શકીએ કે 0.3 કેપિટલ M હશે. કેમ? ત્યારે જ આ બંને સમઅભિસારી ગણાશે. ક્લિયર છે? તો એક ઉદાહરણ છે મિત્રો 0.9% W/V NaCl નું દ્રાવણ એ રુધિરમાં રહેલા રક્તકણના પ્રવાહી સાથે સમઅભિસારી છે. તો અહીંયા આપણે 0.9 NaCl ના દ્રાવણની સાંદ્રતા કરી તો કેટલી છે 0.15 અને આ પોઈન્ટને ધ્યાન રાખજો કે જાનું પણ અભિસરણ દબાણના અંદર જ્યારે પણ આપણે સોલ્વ કરીશું MCQ ત્યારે આના સંખ્યાત્મક કણ આની આની વેલ્યુ જે આગળ 1 ઓફ માં આપણે ભણીશું I બરાબર આની વેલ્યુ કેટલી થશે 2 એના વડે ગુણી અને પછી જ આપણે સાંદ્રતા નક્કી કરીશું. તો આને 0.15 ને 2 વડે ગુણીએ તો અહીંયા કેટલું 0.3. તો આની સાંદ્રતા આ જે દ્રાવણ છે એની સાંદ્રતા 0.3 છે. હવે આપણે એમ કહીએ છીએ કે 0.9% W/V NaCl નું દ્રાવણ એ રુધિરમાં જે રક્તકણના પ્રવાહી છે એના સાથે સમઅભિસારી છે. તો આપણને એના ઉપરથી વાત ક્લિયર થઈ ગઈ કે જો આની સાંદ્રતા 0.3 હોય તો રુધિરમાં રહેલા રક્તકણના પ્રવાહીની સાંદ્રતા પણ કેટલી હશે 0.3. ત્યારે એ બંને શું થઈ શકે સમઅભિસારી છે. તો આ ઉદાહરણને ધ્યાનમાં રાખો મિત્રો. ક્લિયર છે? બીજું ઉદાહરણ આપણે લઈએ કે 0.3 કેપિટલ M ગ્લુકોઝ અને 0.1 કેપિટલ M H2SO4 નું દ્રાવણ સમઅભિસારી છે. તો હવે ચેક કરીએ. તો અહીંયા ગ્લુકોઝ માટે મોલારિટી આપણે જોયું તો 0.3 ગ્લુકોઝ જે છે એનું આયનીકરણ થતું નથી મતલબ એનો વોન્ટ ઓફ હોય આયની વેલ્યુ 1 છે 1 વડે ગુણીએ તો એ 0.3. આનો આપણે અભ્યાસ વોન્ટ ઓફ માં ક્લિયર કરી લેશું. ક્લિયર છે? તો ગ્લુકોઝ માટે જેનું આયનીકરણ સીધું તવી બાજુ છે તો એના માટે આયની વેલ્યુ 1 હોય તો 0.3 આની સાંદ્રતા તો 0.3. અહીંયા આપણે ચેક કરીએ તો 0.1 ગુણ્યા જે દ્રાવ્ય છે એના સંખ્યાત્મક કણો એક મોલના અંદર સંખ્યાત્મક કણોની સંખ્યા કુલ કેટલી છે એને આપણે તો અહીંયા મિત્રો H2SO4 તો H2SO4 માં 2H પ્લસ અને એક SO4 2 તો ટોટલ ધન અને ઋણ આયનની સંખ્યા કેટલી તો 2H પ્લસ 2 ધન આયન અને 1 ઋણ આયન એટલે કેટલા થશે ટોટલ 3. તો અહીંયા કેટલા થયા તો 0.3. તો આપણે કહી શકીએ કે 0.3 કેપિટલ M ગ્લુકોઝ અને 0.1 કેપિટલ M H2SO4 નું દ્રાવણ એ બંનેની સાંદ્રતા કેવી છે સરખી છે. એટલા માટે એ બંને દ્રાવણો કેવા છે સમઅભિસારી છે. ક્લિયર છે મિત્રો? એના પછી સમઅભિસારી દ્રાવણ પછી બીજી વ્યાખ્યા છે એના અંદર નાની નાની વ્યાખ્યાઓ છે પણ મિત્રો MCQ માટે ઉપયોગી છે. હાઇપરટોનિક
હાઇપરટોનિક, જેને કહેવાય છે અતિ અભિસરણ અથવા અભિસરણ, અતિ અભિસરણ હાઇપરટોનિક. તો અતિ હાઇપરટોનિક કોને કહેશું? તો બે દ્રાવણો છે, એ બે દ્રાવણોના અંદર એક દ્રાવણની સાંદ્રતા અભિસરણ દબાણ ઓછું છે અને બીજા દ્રાવણનું અભિસરણ દબાણ વધારે છે. તો જેનું અભિસરણ દબાણ વધારે છે એ દ્રાવણને કહેવાય છે હાઇપરટોનિક. દાખલા તરીકે અહીંયા મતલબ કે બે દ્રાવણોમાં અહીંયા આપણે લઈએ દાખલા તરીકે એક સમજીએ સોલ્યુશન, દ્રાવણ એક છે એનું અભિસરણ દબાણ phi1 છે અને અહીંયા એક બીજું દ્રાવણ લીધું, દ્રાવણ બે એનું અભિસરણ દબાણ phi2 છે અને અહીંયા આપણે કન્ડિશન શું કે સપોઝ phi1 એ વધારે છે phi2 કરતો, તો આના અંદર phi1 નું અભિસરણ દબાણ મતલબ કે દ્રાવણ એકનું અભિસરણ દબાણ વધારે છે અને દ્રાવણ બેનું અભિસરણ દબાણ ઓછું છે. તો દ્રાવણ એકને દ્રાવણ બેની સાપેક્ષમાં હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. તો અહીંયા આપણે વ્યાખ્યા મતલબ કે કેમ, કારણ કે આનો અભિસરણ દબાણ આની કમ્પેરિઝનમાં કેવું છે તો વધારે છે. તો જે દ્રાવણનું જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, જે દ્રાવણનું અભિસરણ દબાણ વધારે હોય અથવા તો સાંદ્રતા વધારે હોય તે દ્રાવણને બીજા દ્રાવણની સાપેક્ષમાં અતિ અભિસારી અથવા તો હાઇપરટોનિક કહે છે. તો જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, જે દ્રાવણનું અભિસરણ દબાણ વધારે હોય તો સાંદ્રતા વધારે હોય એ દ્રાવણને બીજા દ્રાવણની સાપેક્ષમાં શું કહેવાય? હાઇપરટોનિક કહેશું. ક્લિયર છે? જેનું અભિસરણ દબાણ વધારે હશે એને. ઉદાહરણ લઈએ, હાઇપરટોનિકનું અહીંયા ઉદાહરણ આપણે લઈએ તો 0.9% W/V NaCl નું દ્રાવણ, NaCl નું દ્રાવણ, ક્લિયર? 0.9% W/V કરતો ઓછી સાંદ્રતા ધરાવતું, 0.9% W/V કરતો ઓછી સાંદ્રતા હાઇપરટોનિકનું ઉલ્લેખ કરવાનો, 0.9% W/V કરતો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ એ રુધિરના રક્તકણના પ્રવાહીની સાપેક્ષમાં હાઇપરટોનિક દ્રાવણ છે અથવા અતિ અભિસરણ દ્રાવણ છે. 0.9% W/V કરતો વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ રુધિરના રક્તકણનું જે પ્રવાહી છે એની સાપેક્ષમાં શું ગણાશે? હાઇપરટોનિક ગણાશે. તો અહીંયા આપણે કહી શકીએ કે 0.9% W/V NaCl દ્રાવણ છે, એક ક્ષારીય દ્રાવણ ની સાંદ્રતા છે એના કરતો સાંદ્રતા વધારે હોય
0.9% W/V જે ક્ષારીય દ્રાવણ છે એના કરતો જે દ્રાવણ છે એની સાંદ્રતા વધારે હોય એ દ્રાવણ જે છે એને આપણે રુધિરના અંદર જે રક્તકણના અંદર જે પ્રવાહી છે એની કમ્પેરિઝનમાં આપણે શું કરીશું? હાઇપરટોનિક કરીશું. ક્લિયર છે મિત્રો? ઉદાહરણ એ હજુ નહીં એક કયું દ્રાવણ હાઇપરટોનિક છે? એ ઓપ્શન 0.1 m NaCl, 0.1 m ગ્લુકોઝ, 0.1 m FeCl3 ક્લિયર અને 0.1 m Na2SO. તો હવે આના અંદરથી કયું આ દ્રાવણો આપેલા છે આના અંદરથી કયું દ્રાવણ હાઇપરટોનિક છે? તો જેની સાંદ્રતા વધારે હશે, જે દ્રાવણની સાંદ્રતા વધારે હશે એ દ્રાવણ એ બીજા દ્રાવણની કમ્પેરિઝનમાં કયું ગણાશે? તો હાઇપરટોનિક ગણાશે. પરંતુ સાંદ્રતા ગણવા માટે મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે સંખ્યાકન વડે ગુણી અને પછી નક્કી કરીશું. તો અહીંયા 0.1 NaCl સંખ્યાકન ધન અને ઋણ આયનની સંખ્યા તો ટોટલ કેટલા છે? 2. તો આ દ્રાવણની સાંદ્રતા છે 0.2. અહીંયા 0.1 ગ્લુકોઝ એનો મતલબ કે સંખ્યાકન 1 તો અહીંયા 0.1 m. અહીંયા 0.1 ગુણ્યા FeCl3 તો Fe એક મતલબ કે ધન આયન Fe3+ અને 3 Cl એટલે ટોટલ કેટલા થયા? 4. તો અહીંયા 0.4 m અને અહીંયા 0.1 Na2SO4 તો 2 Na 2 ધન આયન અને 1 SO4 2 માઇનસ આયન ટોટલ કેટલા થયા? 3. તો 0.3. હવે આ 4 ના અંદર કયા દ્રાવણની સાંદ્રતા વધારે છે? તો આ દ્રાવણની સાંદ્રતા વધારે છે માટે આ દ્રાવણ શું ગણાશે? હાઇપરટોનિક ગણાશે. તો હાઇપરટોનિકની સિમ્પલ વ્યાખ્યા છે કે જે દ્રાવણની સાંદ્રતા અથવા અભિસરણ દબાણ વધારે હોય એવા દ્રાવણને આપણે શું કરીશું? હાઇપરટોનિક દ્રાવણ કહીશું. ક્લિયર છે? હવે રક્તકણની જે વાત કરી અને આ શું છે? તો ક્ષારીય પાણી મતલબ ક્ષારીય પાણી. હવે હાઇપરટોનિકના અંદર જો આ જે ક્ષારીય પાણી છે એની સાંદ્રતા રુધિરના અંદર જે રક્તકણ છે એના અંદર જે પ્રવાહી છે એના કરતાં જો આની સાંદ્રતા વધારે હોય મતલબ અહીંયા કેસ એવો બને કે અહીંયા સાંદ્રતા આ જે ક્ષારીય પાણી છે એની સાંદ્રતા એ 0.9% W/V NaCl જે દ્રાવણ છે એના કરતાં વધારે હોય તો હવે અહીંયા શું થશે? તો અહીંયા અભિસરણ થશે. તો હા અભિસરણ થશે. તો હવે આની સાંદ્રતા જે છે એ આના કરતાં વધારે છે. આ જે રક્તકણના અંદરનું જે પ્રવાહી છે એના કરતાં આની સાંદ્રતા વધારે છે. હાઇપરટોનિક દ્રાવણ કોને કે 0. ઉદાહરણ આપ્યું કે 0.9% W/V NaCl છે એનું સાંદ્રતા વધારે હોય કોના કરતાં? રુધિરના અંદર રહેલા રક્તકણની સાંદ્રતા કરતાં. તો એક ક્ષારીય પાણી જે છે સ્લાઇમ દ્રાવણ છે એ હાઇપરટોનિક ગણાશે આની કમ્પેરિઝન. તો એવા સમયે શું થશે? તો રુધિરના રક્તકણો જે છે એમાંથી આની સાંદ્રતા વધારે છે તો આપણને ખબર છે કે મન દ્રાવણની સાંદ્રતા મતલબ કે દ્રાવકના અણુ જશે તો અહીંયા રક્તકણ શું થશે? તો સંકોચાય છે. તો અહીંયા આપણે હાઇપરટોનિકના અંદર આ પોઈન્ટને પણ ઉલ્લેખ કરી શકીએ છીએ કે 0. મતલબ અહીંયા સમજો 0.9% W/W NaCl નું દ્રાવણ બરાબર રક્તકણનું પ્રવાહી બરાબર આ બંનેની સાંદ્રતા સરખી હોય તો એવા સમયે શું થશે? પહેલો પણ સમઅભિસારીનો વાત કરીએ તો એવા સમયે શું થશે? તો અહીંયા H2 અહીંયા બહાર આવશે અહીંયાથી અહીંયા જશે મતલબ કે સમઅભિસારીનું ઉદાહરણ. બીજો પોઈન્ટ હાઇપરટોનિક 0.9% W/V NaCl નું દ્રાવણ એની સાંદ્રતા એ રક્તકણના પ્રવાહી
રક્તકણ છે એના પ્રવાહીની જે સાંદ્રતા જે છે એના કરતાં વધારે હોય તો એવા સમયે શું થશે? તો એવા સમયે જ્યાં કેસ આપણે બનાવ્યો એ સમયે શું થશે? પાણી સાંદ્રતા વધારે છે તો અહીંયાથી પાણીના અણુ કેવા આવશે? તો અહીંયા આવશે, જેના કારણે રક્ત શું થશે? કોષ જે છે એ શું થાય છે? સંકોચાય છે, જેથી રક્તકણ અથવા તો કોષ સંકોચાય છે. ક્લિયર? એક બીજી વ્યાખ્યા છે હાઇપોટોનિક. હાઇપોટોનિક અલ્પ અભિસાર અથવા અભિસરણ. તો હાઇપોટોનિક નો મતલબ એ છે કે દાખલા તરીકે બે દ્રાવણો છે, અહીંયા દ્રાવણ 1 છે એનું અભિસરણ દબાણ π1 છે, અહીંયા દ્રાવણ 2 છે એનું અભિસરણ દબાણ π2 છે. હવે આપણે કન્ડિશન બનાવીએ કે જો π1 ગ્રેટર ધેન π2 તો હવે જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય એ દ્રાવણને કહેવાય છે હાઇપોટોનિક. તો જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય, જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, જે દ્રાવણની સાંદ્રતા અથવા તો અભિસરણ દબાણ ઓછું હોય તેને હાઇપોટોનિક કહે છે. ક્લિયર? તો હાઇપોટોનિકનું ઉદાહરણ લઈએ તો 0.9% W/V NaCl નું દ્રાવણ, મતલબ કે 0.9% W/V કરતો ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ એ રુધિરના રક્તકણના પ્રવાહીની સાપેક્ષમાં હાઇપોટોનિક છે. એટલે 0.9% W/V કરતો ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ એ રુધિરના રક્તકણના પ્રવાહીની સાપેક્ષમાં કેવું છે? હાઇપોટોનિક છે. તો હવે એ વખતે શું થશે? તો અહીંયા રક્તકણ છે અને અહીંયા જે મતલબ કે સાંદ્રતા લીધી એ 0.9 કરતા ઓછી છે. એટલે આ દ્રાવણ મંદ બન્યું, આ દ્રાવણ સાંદ્ર બન્યું. તો હવે તો ક્ષારીય પાણીમાં મૂકવામાં આવશે. જો 0.9% V/V કરતો ઓછી સાંદ્રતા ધરાવતું ક્ષારીય પાણીમાં જો રક્તકણ મૂકવામાં આવે તો હવે શું થશે? મંદથી સાંદ્ર તરફ જશે. એટલે દ્રાવકના અણુ જે છે એ ક્યાં જશે? તો અહીંયા કોષમાં પ્રવેશશે, જેના કારણે રક્તકણ શું થાય છે? ફૂલે છે. ક્લિયર છે પોઈન્ટ? તો રક્તકણ અહીંયા શું થશે? ફૂલશે. તો મિત્રો હવે અહીંયા આપણે અભિસરણ છે દબાણ જે છે એના ઉદાહરણ અહીંયા આપણે જોઈ લઈએ. અભિસરણ દબાણના ઉદાહરણ. તો મિત્રો અહીંયા અભિસરણના ઉદાહરણની વાત કરીએ તો વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ એ પણ અભિસરણ દબાણને કારણે હોય છે. વનસ્પતિઓના વિવિધ ભાગોમાં પાણીનું પહોંચવું એ પણ અભિસરણને જ આભારી છે. અભિસરણ દબાણને કારણે પ્રાણીઓના શરીરના વિવિધ ભાગોમાં પાણી પહોંચે છે.
ફૂલનું ખીલવું અને કરમાવું એ અભિસરણ દબાણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. અને અભિસરણ દબાણને કારણે રક્તકણને પાણીમાં મૂકવાથી રક્તકણ ફાટી જાય છે. અને ક્ષારથી મોસનું પરિરક્ષણ ક્લિયર અને ફળોમાં ફળ ઉમેરવાથી બેક્ટેરિયા સામેનું રક્ષણ એ પણ અભિસરણ દબાણને જ આભારી છે. અહીંયા એક વ્યાખ્યા છે, એડેમા અથવા તો શોધ કોને કહેવાય? તો જે લોકો વધુ પડતું મીઠું અથવા ખારા પદાર્થો ખાય તેઓ તેમની માંસપેશીઓમાં અને આંતરકોષીય જગ્યાઓમાં અભિસરણને કારણે પાણી જળવાઈ રહેવાનો અનુભવ કરે છે, જેના પરિણામે જાડાઈ અથવા ફૂલવાની પરિણમતી જાડાઈ અથવા ફૂલવાની આપણે શું કહીએ છીએ? એડેમા અથવા તો શોધ કહીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો અભિસરણના ઉદાહરણો છે, દરેક વિદ્યાર્થી આને નોંધ કરી લે. તો અહીંયા સુધી મિત્રો આપણે વાત કરીએ. હવે નેક્સ્ટ વખત આપણે એક ટોપિક હજુ આના અંદર બાકી રહી ગયો, પ્રત્યઅભિસરણ, જેને રિવર્સ ઓસ્મોસિસ. શરૂઆતના અંદર જ આપણે વાત કરી હતી રિવર્સ ઓસ્મોસિસ મતલબ કે અભિસરણથી વિરુદ્ધ પ્રત્યઅભિસરણ, એને કહેવાય છે આરો. તો એની આપણે વાત કરીશું. પછી એક્ઝામ્પલ જે છે અભિસરણના ઉદાહરણના, એ અભિસરણ દબાણના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. અને મિત્રો એના પછી હવે આપણે એક જ ટોપિક છે વોન્ટ ઓફ અવયવ, તો નેક્સ્ટ વખત આપણે એને પણ આપણે ચર્ચા કરી લઈશું. ऑल द वेरी वेरी बेस्ट. पढ़ाई करते रहिए.